જો તમને લાંબા સમયથી સતત કમરમાં દુખાવો થઈ રહ્યો છે તો આ પ્રમાણે કેટલીક કાળજીઓ રાખવી જરૂરી છે. ભારે વજનવાળી વસ્તુઓ ઉઠાવવાનું ટાળવું જોઈએ. લાંબા સમય સુધી કોઈ એકને એક પોઝિશનમાં બેસવું જોઈએ નહીં. 1 કલાકથી વધારે બેસવું નહીં અને 1 કલાકથી વધારે ઊભા ના રહેવું. ચેર પર કે સોફા પર કોઈ પણ ખોટી પોઝિશનમાં બેસવાનું ટાળવું જોઈએ. કમરમાં ઝટકો લાગે તેવી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ નહીં. આ સિવાય વધારે પડતી નરમ ગાદી પર પણ સૂવાનું ટાળવું જોઈએ અને ડોક્ટરની સલાહ વગર ઘરે કોઈ પણ જાતની કસરતો કરવી જોઈએ નહીં, કારણ કે તેનાથી તમારી કમરમાં દુખાવાઓ વધી શકે છે. આ ઉપરાંત વજનને નિયંત્રણમાં રાખવો પણ જરૂરી છે, કારણ કે જો વજન વધશે તો તમારી કમરમાં ઘસારાઓનું પ્રમાણ પણ વધી શકે છે, જેના કારણે તમારા કમરનો દુખાવો પણ વધી શકે છે. કેલ્શિયમ અને વિટામિન ડી એ હાડકાની મજબૂતી માટે જરૂરી તત્વો છે. તેથી રોજ સવારમાં 10 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ, જેનાથી વિટામિન ડી નું પ્રમાણ વધી શકે છે અને આહારમાં કેલ્શિયમ યુક્ત આહારનું પ્રમાણ વધારવું જોઈએ. આ સિવાય કમરના દુખાવાઓમાં રાહત માટે ગરમ અને ઠંડાનો શેક વારાફરતી કરી શકાય છે, જેનાથી તમને કમરના દુખાવામાં આરામ મળી શકે. થેન્ક યુ.